જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દાળ પકવાન. તો તેના માટે મેં એક વાટકી દાળ લીધી છે. તેને આપણે 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. 4 થી 5 કલાક થઈ જાય એટલે તેમાંથી આપણે પાણી કાઢી અને તેને આપણે કુકરમાં ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી તેના ઉપર આપણે કુકર મૂકી દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું બાફવામાં. પછી તેને આપણે હલાવી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે 4 થી 5 સીટી થવા દઈશું. તો આપણી 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું. તો તેના માટે મેં 1 વાટકો મેંદાનો લોટ લીધો છે અને 2 વાટકા ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને અડધો વાટકો જેટલો સોજી લીધી છે. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું આખું જીરું છે તેને આપણે હાથથી મસળી અને તેની અંદર આપણે નાખીશું. પછી 1 ચમચી જેટલો આપણે અજમા લઈશું, તેને પણ આપણે હાથથી ચોળી અને અંદર નાખી દઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું અંદર ઉમેરીશું અને 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું મોણ માટે. પછી આપણે બધું મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી વડે એ રીતનું આપણે મોણ રાખીશું. તો આપણું મોણ બરાબર છે. હવે થોડું થોડું અંદર પાણી ઉમેરી અને આપણે તેનો લોટ બાંધી લઈશું. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો આપણે લોટ બાંધીશું તેનો. પછી તેની અંદર આપણે અડધો પાવડું જેટલું તેલ ઉમેરી અને સમાઈ મસળી લઈશું લોટને. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેની ઉપર આપણે એક કપડું ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે તેના લોટ થોડો મસળી અને તેને આપણે લુવા કરી લઈશું. આપણે જેવા કરવા હોય તેવા, થોડા નાના કરવા હોય તો નાના રાખવાના અને મોટા કરવા હોય તો મોટા થોડા રાખવાના. એ રીતના આપણે લુવા બનાવી લઈશું. તો લુવા બનીને આપણે તૈયાર છે. હવે તેની આપણે મોટી સાઈઝમાં આપણે રોટલી જેટલી આપણે પૂરી વણી લઈશું. પછી તેને આપણે એકદમ બધા એક સરખા બનાવવા માટે આપણે એક વાટકાની મદદથી આપણે બધાને એક સરખો આકાર આપીશું. અને પછી તેના ઉપર આપણે કાણાવાળી જે ચમચી આવે છે તેનાથી આપણે ચીરા પાડી લઈશું અંદર, એટલે પૂરી છે તે ફૂલે નહીં, પકવાન છે તે ફૂલે નહીં. આવી રીતે આપણે બધી વણી લઈશું અને બધાના એક સરખા આકાર આપી અને તેને કાંટાવાળી ચમચીજો વડે
ચીરા પાડી લઈશું કે જેથી પૂરી છે તે ફૂલે નહીં. તો આવી રીતે બધા આપણે વણીને તૈયાર કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે અને તેની અંદર આપણે તેલ ઉમેરીશું અને તેની અંદર આપણે આ મોટી પૂરી છે તે અંદર આપણે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું કે જેથી કરીને અંદરથી કાચા ના રહે અને સરસ આવા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું. આવી રીતે આપણે એક પછી એક બધા આપણે તળી લઈશું. અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું. તો આપણા બધા પકવાન છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે એક તવીમાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને એક તવીમાં આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર આપણે તેલ ઉમેરીશું. 3 પાવડા જેટલું નાખીશું આપણે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેની અંદર 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી આપણે અંદર મીઠું નાખી અને તેની અંદર થોડું પાણી ઉમેરી આપણે તેની પેસ્ટ તૈયાર કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અંદર રાઈ ઉમેરીશું. અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન અંદર ઉમેરીશું અને જે આપણે પેસ્ટ બનાવી છે તે અંદર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું કે જેથી મસાલા બળી ન જાય અને તેને આપણે હલાવી લઈશું. વાટકામાં થોડું પાણી નાખી અને તેને આપણે અંદર નાખી દઈશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે તેને ઉકળવા દઈશું. તેની અંદર આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અંદર. પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે જે બાફેલી દાળ છે તે અંદર આપણે ઉમેરી દઈશું. તો આપણી દાળ છે તે સરસ રીતે બફાઈ ગઈ છે. એકદમ આપણે પતલી નથી કરી નાખવાની, આપણે તેને થોડી આખી ભાંગી રહી આપણે તેવી રીતે રહીને રાખવાની છે. પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. અને 4 થી 5 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર આપણે લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો આપણે દાલ પકવાનની જે દાલ છે તે બનીને તૈયાર છે. હવે તેની અંદર આપણે થોડા ટમેટાના ટુકડા અને થોડી આખી ડુંગળીના આપણે ટુકડા કરીને અંદર ઉમેરીશું અને થોડા લીલા ધાણા અંદર ઉમેરીશું. તો આપણા દાલ પકવાન છે તે બનીને તૈયાર છે.
જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો સરસ મજાના આપણા દાલ પકવાન બનીને તૈયાર છે.